બે દિવસ બાદ ગુજરાતમાં ખતરનાક વાવાઝોડાનું સંકટ 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। બે દિવસ બાદ આવી રહ્યું છે તોફાની વાવાઝોડું। મેના અંતમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે। 150 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન। અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી। ચોમાસાની શરૂઆત પહેલા ગુજરાત પર હવે માવઠા બાદ વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે। ગુજરાતીઓ સાવધાન થઈ જજો, ઘાતક વાવાઝોડું ત્રાટકવાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। બે દિવસ બાદ ગુજરાત પર વાવાઝોડાનું સંકટ ઊભું થશે। એક નહીં પરંતુ બે આગાહીકારોએ વાવાઝોડાને લઈને ખેડૂતોને ચેતવ્યા છે। આગાહીકાર પરેશ ગોસ્વામી આગાહી કરી ચૂક્યા છે કે ગોવા નજીક દરિયામાં સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ બની રહી છે। સિસ્ટમ આવતા દિવસોમાં સ્ટ્રોંગ બને તેવી શક્યતા છે, જેથી મેના અંતમાં ગુજરાતભરમાં પડશે ભારે વરસાદ। જો વાવાઝોડું બને તો 23 મેથી 31 મે સુધી પવન સાથે અતિભારે વરસાદ ખાબકી શકે। બીજી તરફ અંબાલાલ પટેલે આગાહી કરી છે કે અરબ સાગરમાં વાવાઝોડું બનશે। 100 થી 150 કિલોમીટરથી વધુની ઝડપથી ફૂંકાશે પવન। સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ થશે। દરિયો વલોવાતો હોય એવી સ્થિતિ થશે। 22મી થી રાજ્યમાં વાવાઝોડાની સાથે ભારે વરસાદની સંભાવના। દક્ષિણ ગુજરાતથી થશે વરસાદની શરૂઆત। કેટલાક સ્થળે જળબંબાકારની સ્થિતિનું અનુમાન। ઉત્તર મધ્ય ગુજરાતમાં પણ વરસાદ થશે। 24 મેથી પવનની 100 થી 150 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન। વાવાઝોડું ચોમાસાને પ્રતિકૂળ અસર પણ કરી શકે। ગુજરાતમાં વધારે અસર થવાની સંભાવના। કદાચ એ સિસ્ટમ છે વાવાઝોડા સુધી ન પહોંચે તો ડીપ ડિપ્રેશન અથવા તો ડિપ્રેશનના સ્વરૂપમાં આવે તો પણ ગુજરાતની અંદર 23-24 તારીખથી લઈ અને 31 મે સુધીની અંદર અનેક જગ્યાએ વરસાદ પડે તેવી શક્યતાઓ છે। તારીખ 22મી આ સિસ્ટમની કંઈક અસર જરા છે અને તારીખ 24 થી 28માં આ સિસ્ટમ વધારે મજબૂત બનશે અને ધીરે ધીરે આ સિસ્ટમ તારીખ 23-24ની આસપાસમાં વાવાઝોડામાં પરિવર્તિત થશે અને લગભગ પવનની ગતિ આ વખતે વાવાઝોડાની ક્યારેક 100 કિલોમીટર થઈ શકવાની શક્યતા રહેશે। ભાવનગરથી સમાચાર। મહુવામાં કોમ્પ્લેક્સની દિવાલ ધરાશાયી થઈ છે। દિવાલ ધરાશાયીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ। જર્જરિત કોમ્પ્લેક્સની દિવાલ થઈ હતી ધરાશાયી। પાલિકાએ અગાઉ આપી હતી નોટિસ આપી છતાં કાર્યરત હતું કોમ્પ્લેક્સ। ઘટનામાં 8 થી 10 બાઇક અને દુકાનોને નુકસાન। ભરૂચમાં મરચાની ભૂકી છાંટી જ્વેલર્સમાં લૂંટ ચલાવવામાં આવી। પહેલા કઢાવ્યા 4 લાખ રૂપિયાના દાગીના, પછી તેને ખિસ્સામાં સેરવ્યા અને પછી મરચું આંખમાં નાખી લૂંટ કરી આરોપી થયો ફરાર। ભરૂચના ભરચક વિસ્તારમાં આવેલા જ્વેલર્સમાં લૂંટ થતા નાસભાગ મચી ગઈ। ભરૂચના વાગરાના ભરચક વિસ્તારમાં આવેલા ઓમ જ્વેલર્સની દુકાનમાં એક લૂંટારૂ ગ્રાહકના સ્વાંગમાં આવ્યો હતો અને વેપારી પણ લૂંટારૂની વાતોમાં આવી ગયો અને દાગીના બતાવવા લાગ્યો। ત્યારે વેપારીની નજર ચૂકવી લૂંટારૂએ એક હાથમાં 4 લાખની કિંમતના દાગીના લઈ લીધા અને બીજા હાથથી ખિસ્સામાંથી મરચાનો પાવડર કાઢી વેપારીના આંખમાં છાંટી ફરાર થઈ ગયો। વેપારી લૂંટારૂને પકડવા પાછળ દોડે છે, પરંતુ ત્યાં સુધીમાં લૂંટારૂ રફુ ચક્કર થઈ જાય છે। સીસીટીવીના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે। જાફરાબાદ બંદરે દેખાયેલી બોટ વલસાડથી પકડાઈ। શંકાસ્પદ શખ્સો સ્થાનિક માછીમારો જ નીકળ્યા। અમરેલીના જાફરાબાદના બંદરે દેખાયેલી શંકાસ્પદ બોટ દમણના દરિયામાંથી પકડી લેવામાં આવી છે। દમણના દરિયામાં જાફરાબાદમાં દેખાયેલી બોટ સાથે શંકાસ્પદ લોકો દેખાતા તંત્ર એલર્ટ થઈ ગયું। દમણ કોસ્ટગાર્ડ દ્વારા દરિયામાં શંકાસ્પદ બોટને લોકેટ કરાઈ હતી। વલસાડ પોલીસે બાતમીના આધારે વલસાડના દરિયા નજીકથી રવિ નામની આ શંકાસ્પદ બોટને ઝડપી પાડી અને બોટમાં સવાર 2 શંકાસ્પદોની પણ અટકાયત કરી તેમની પૂછપરછ કરી હતી। જોકે પ્રાથમિક પૂછપરછમાં બંને શકમંદો સ્થાનિક માછીમારો હોવાનું બહાર આવ્યું છે। આથી પોલીસની ટીમ દ્વારા બંનેની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી। તપાસમાં ખુલાસો થયો કે બોટમાં સવાર રોનક ટંડેલ અને અંકુશ ટંડેલ નામના બંને દરિયામાં પસાર થઈ રહ્યા હતા। આ દરમિયાન તેમની બોટમાં ખામી સર્જાઈ હતી। આથી ધુમાડો નીકળતા નજીકના કોઈ માછીમારોને ગેરસમજ થતા આ શંકાસ્પદ બોટ મામલે વાતો વહેતી થઈ હતી। જોકે અત્યારે બંનેની સઘન પૂછપરછ દરમિયાન હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ કે ગતિવિધિ ધ્યાને આવી નથી। પોરબંદરમાં ફાયર એનઓસી વગરની બિલ્ડિંગના વીજ જોડાણ કાપી નાખ્યા। પોરબંદરના વેપારીઓ અને બિલ્ડરો ફાયર એનઓસી ન લીધી હોય તો લઈ લેજો, નહીં તો લાઇટ પંખા વગર રહેવું પડશે। કેમ કે ફાયર એનઓસી ન લીધી હોય તેવી બિલ્ડિંગો પર પોરબંદરમાં વીજ કંપનીએ તવાઈ બોલાવી। પોરબંદર મહાનગરપાલિકા વિસ્તારમાં ફાયર એનઓસી વગરની બહુમાળી બિલ્ડિંગોના વીજ કનેક્શન કાપી નખાયા। પોરબંદર ફાયર વિભાગ દ્વારા અવારનવાર ફાયર સેફટી સુવિધા ઊભી કરવા માટે નોટિસો આપવામાં આવી હતી। તેમ છતાં પોરબંદરમાં અંદાજિત 60 જેટલી બહુમાળી બિલ્ડિંગોએ આ નોટિસને અવગણી એનઓસી લીધી ન હતી। પોરબંદર ફાયર વિભાગ દ્વારા આવા બિલ્ડિંગોના વીજ
કનેક્શનો કાપવા અંગે PGVCLને જાણ કરવામાં આવતા પોલીસ બંદોબસ્ત સાથે આજે 11 જેટલા બિલ્ડિંગના વીજ કનેક્શન કાપવા કાર્યવાહી હાથ ધરી. બળજબરીથી ખેતરોમાં વીજ લાઈન નાખવાનો સર્વે કરાતા બારડોલીના ખેડૂતોએ કર્યો વિરોધ. પાવરગ્રીડ વીજ કોર્પોરેશન દ્વારા કચ્છથી લઈ નવસારી બોરસી સુધી વીજ લાઈન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. તેમજ સ્ટરલાઇટ દ્વારા 765 kV વીજ લાઈનનું કામ ચાલી રહ્યું છે. આ વીજ લાઈન સુરત જિલ્લાના પણ અનેક ગામોમાંથી પસાર થનાર છે, જેને લઈ ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોનો આરોપ છે કે અગાઉ પણ સુરતના માંડવી, પલસાણા, બારડોલી તેમજ કામરેજ તાલુકાના વિવિધ ગામોમાં ખેડૂતોની જમીનમાંથી ખેડૂતોને જાણ કર્યા વિના બળજબરી વીજ લાઈન નાખવા સર્વે કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી, જેનું ખેડૂતોને હજુ સુધી વળતર નથી મળ્યું. ત્યારે બીજી કામગીરી ચાલુ થાય તે પહેલા કામરેજ તાલુકાના સેવણી ગામે ખેડૂતોની બેઠક યોજાય, જેમાં આંદોલન માટે રણનીતિ નક્કી કરાય. ખેડૂતોએ ક્યાંય પણ સહી ન કરવી, નોટિસ પાવરગ્રીડની આવે તો ન લેવી તેમજ વળતર અંગે લેખિતમાં બાંહેધરી ન મળે ત્યાં સુધી કામ નહીં કરવા દેવા ઠરાવ પણ કરાયો. જ્યાં સુધી પાવરગ્રીડ હોય કે સ્ટરલાઇટ હોય ત્યાં ખેડૂતોના ખાતામાં જ્યાં સુધી વળતર નહીં મળે ત્યાં સુધી આવનાર દિવસોમાં ખેડૂતો કામગીરી અટકાવી દેવાનું પણ બેઠકમાં નક્કી કરાયું છે. દાહોદમાં મનરેગા બાદ હવે સ્ટોન બંધનું કૌભાંડ પકડાયું. દાહોદમાં મનરેગા કૌભાંડમાં એક બાદ એક નવા પ્રકરણો ખુલી રહ્યા છે. ત્યારે દેવગઢ, બારિયા અને ધાનપુર બાદ હવે સિંગવડ તાલુકાના ભૂતખેડીમાં ભ્રષ્ટાચાર પરથી પડદો ઉઠી રહ્યો છે. ભૂતખેડી ગ્રામ પંચાયતમાં મનરેગા યોજના હેઠળ સ્ટોન બંધના કામો શરૂ કરાતા હોવાનો ખુલાસો થયો. જોકે સમગ્ર મામલે અધિકારીએ કહ્યું કે સ્ટોન બંધ જેવી કોઈ પણ યોજનાની વહીવટી મંજૂરી આપવામાં આવી નથી, પરંતુ તપાસ કરતા જાણવા મળ્યું કે એક જ દિવસમાં અલગ અલગ સર્વે નંબરમાં 7 જેટલા સ્ટોન બંધની કામગીરી કરવામાં આવી. તો જે કામો વર્ષ 2021-22 થી 23-24 સુધીમાં મંજૂર થયા છે તેની કામગીરી હવે મે 2025માં ચાલી રહી છે. તેથી દેવગઢ, બારિયા અને ધાનપુર ખાતે ફરિયાદ નોંધાયા બાદ આ એજન્સીઓ પોતાની ભૂલ સંતાડી અને કામગીરી બતાવવા માટે હવે કામગીરી કરી રહી છે. તેમાં પણ લાલિયાવાડી ચાલી રહી છે. સ્થાનિકોનો દાવો છે કે તેઓને કામગીરી માટે 30 થેલી સિમેન્ટ, 2 ટ્રેક્ટર રેતી અને 1 ટ્રેક્ટર કાંકરા જ આપવામાં આવ્યા છે. તેમજ રેતી તો બિલકુલ ગુણવત્તા વિનાની છે જે આપવામાં આવી છે. હાલ અહીંની પરિસ્થિતિ જોતા કર્મચારી અને અધિકારીઓ સામે પણ તપાસની માંગ ઉઠી છે. પરંતુ નવાઈની વાત તો એ છે કે આટલા સવાલો ઉઠવા છતાં મનરેગાની ઓફિસ પર કોઈ અસર જોવા નથી મળી. દાહોદ મનરેગા કૌભાંડમાં કિરણ ખાવડની પણ ધરપકડ. મંત્રી બચુભાઈ ખાવડના પુત્ર કિરણ ખાવડની પણ ધરપકડ થઈ ચૂકી છે. પોલીસે ફરાર મંત્રી પુત્ર સહિત 4ની ધરપકડ કરી. પોલીસે મંત્રી પુત્ર કિરણ ખાવડ, દેવગઢ બારિયાના એપીઓ દિલીપ ચૌહાણ અને દાહોદ મદદનીશ જિલ્લા વિકાસ અધિકારી રસિક રાઠવાની ધરપકડ કરી અને એપીઓ ભાવેશ રાઠોડની પણ ધરપકડ કરવામાં આવી છે. આ કૌભાંડમાં અત્યાર સુધીમાં 11ની ધરપકડ થઈ ચૂકી છે. આ કૌભાંડમાં મંત્રીના બંને પુત્રોની ધરપકડ થઈ ચૂકી છે. અગાઉ મંત્રી બચુભાઈ ખાવડના પુત્ર બળવંત ખાવડ સહિત તત્કાલીન ટીડીઓ દર્શન પટેલની પણ કરાઈ હતી ધરપકડ. હાલમાં બંને આરોપીઓના રિમાન્ડ પર છે. દાહોદમાં મનરેગા કૌભાંડ મામલે કાર્યવાહીનો દોર. વધુ એક એજન્સીના માલિકની ધરપકડ. પાર્થ બારિયા નામના એજન્સી માલિકની ધરપકડ થઈ છે. તમામના રિમાન્ડ માટેની પ્રક્રિયા હાથ ધરાશે. અત્યાર સુધી સમગ્ર મામલે કુલ 12 આરોપીઓ પકડાઈ ચૂક્યા છે. નર્મદા જિલ્લામાં આવકના ખોટા દાખલા કઢાવવાના કૌભાંડમાં પોલીસે એસઆઈટીની કરી રચના. નર્મદા જિલ્લામાં આરટી હેઠળ શાળામાં પ્રવેશનો લાભ લેવા માટે બનાવટી આવકના દાખલાઓ કાઢી આપવાનું મોટું કૌભાંડ બહાર આવ્યું છે. જે મામલે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. ચિત્રાવાડી પંચાયતના તલાટીએ ફરિયાદ નોંધાવી. આ બાબતે નાંદોદ તાલુકાના ભદામ, ગામકુવા, ભચરવાડા, બોરીદ્રા ગ્રુપ ગ્રામ પંચાયતના તલાટીઓએ પણ રાજપીપળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી. આ કૌભાંડમાં અનેક સરકારી કર્મચારીઓની સંડોવણીની આશંકા વ્યક્ત કરાઈ, જેને લઈ પોલીસે એસઆઈટીની રચના કરી તપાસ શરૂ કરી. કૌભાંડના મુખ્ય આરોપી દર્પણ પટેલ પોલીસ પકડથી દૂર છે, સાથે અન્ય આરોપીઓ પણ પોલીસ પકડથી દૂર છે. આવકનું નકલી સર્ટી બનાવી આરટી હેઠળ એડમિશન લેવાયું હતું. અન્ય સરકારી યોજનાના ખોટા લાભ લેવાનું પણ કૌભાંડ સામે આવ્યું છે. ત્યારે આરોપીઓને બચાવતા હોવાનો સાંસદ મનસુખ વસાવાએ આક્ષેપ કર્યો છે. ફરાર આરોપીઓને તુરંત ઝડપી પાડવા પોલીસને તાકીદ કરાઈ છે. મહીસાગર પંથકના 145 તળાવો અને 2 નદીઓ મહી નદીના નીરથી ભરવામાં આવી. ખેડૂતોની સિંચાઈની સમસ્યા દૂર. મહીસાગર પંથકના લોકોને પીવાના પાણીની અને સિંચાઈના પાણીની સમસ્યા નહીં રહે. મહીસાગર જિલ્લામાં સિંચાઈ વિભાગ દ્વારા પાણીની સમસ્યાને હલ કરવાની કામગીરી કરવામાં આવી છે. ખડાણા ડેમ મારફતે અલગ અલગ યોજના હેઠળ કુવા બોરના તળ ઊંચા લાવવામાં આવી રહ્યા છે. જિલ્લાના 145 તળાવ સહિત 2 નદીઓ અને 5 કોતરો ભરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તળાવમાં પાણી ભરાતા આસપાસના વિસ્તારમાં ભૂગર્ભ જળ ઊંચા આવશે અને પશુ પંખીઓ સહિત માનવજાતને પૂરતું પાણી મળી રહેશે. ખડાણા જળાશય આધારિત 8 જેટલી યોજનાઓ થકી તળાવો ભરવા 52 મિલિયન ક્યુબિક મીટર પાણી ઉપયોગમાં લેવાશે, જેનાથી 8,575 હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળશે. કડાણા ડેમમાં હાલમાં પણ 40% જેટલો પાણીનો સંગ્રહ છે, જેથી આગામી ચોમાસા સુધી પાણી પૂરતું મળી રહેશે.
આ તરફ રાજકોટમાં આરોપીઓના ઘર પર બુલડોઝર સ્ટ્રાઇક, 38 આરોપીઓના ઘર તોડી પડાયા. અમદાવાદ બાદ રાજકોટમાં પણ 38 આરોપીઓના ઘર પર બુલડોઝર સ્ટ્રાઇક કરવામાં આવ્યું. વહેલી સવારથી રાજકોટ શહેર પોલીસ દ્વારા યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સાથે 38 બુટલેગરના 55 જેટલા ગેરકાયદે દબાણો તોડી પાડવામાં આવ્યા. પોલીસે વહેલી સવારે 7 વાગ્યાથી રાજકોટ મહાનગરપાલિકા તેમજ PGVCLના અધિકારીઓને સાથે રાખી ડિમોલિશનની કામગીરી શરૂ કરી હતી અને કુલ 38 ગુનેગારો 6.5 કરોડ કિંમતની 2610 ચોરસ મીટર જગ્યા પર કરેલા દબાણને દૂર કરવામાં આવ્યા. જે વિસ્તારમાં ડિમોલિશન કરવામાં આવ્યું છે એ રૈયાદાર પરશુરામ ટેકરી નજીક કરાયું છે. અહીં રાજકોટ સ્માર્ટ સિટી પણ આકાર લઈ રહ્યું છે અને સ્માર્ટ સિટીમાં ગુનેગારોએ કરેલા દબાણોને દૂર કરાતા ખળભળાટ મચી ગયો છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ અધિકારીઓનો કાફલો સ્થળ પર હતો. આરોપીઓ વિરુદ્ધમાં હત્યા, હત્યાનો પ્રયાસ, ધાડ, લૂંટ, મારામારી અને પ્રોહિબિશન સહિતના ગુના નોંધાયેલા છે. અમુક આરોપીઓ સામે 10થી વધુ ગુના દાખલ થયેલા છે અને પાસાની કાર્યવાહી પણ થયેલી છે. જે અસામાજિક તત્વો છે તેમની કમર તોડી પાડવા માટે હાલ કાર્યવાહી ચાલી રહી છે. ભવિષ્યમાં કોઈ વારંવાર ગુના કરશે તો તેમના વિરુદ્ધ પણ આવી જ રીતે કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલથી મિની બાંગ્લાદેશ બનેલા ચંડોળા તળાવમાં ફરી બુલડોઝર ચાલશે. હજુ 2-3 લલ્લા બિહારીને પકડશે. અમદાવાદના મિની બાંગ્લાદેશ બની ગયેલા ચંડોળા તળાવમાં ફરી બુલડોઝર ચલાવવાનું છે. ચંડોળા તળાવમાં મેગા ડિમોલિશનનો બીજો તબક્કો 20 મેના રોજ શરૂ કરવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ ઝોનની એસ્ટેટ ટીમ સાથે ફરી એક વખત મેગા ડિમોલિશન શરૂ કરવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશન એસ્ટેટ વિભાગ દ્વારા ડિમોલિશન કરવા અંગેનો સર્વે થઈ ગયો છે. ચંડોળા તળાવમાં રહેનારા તમામ લોકોને મકાનો ખાલી કરી દેવા માટેની સૂચના આપી દેવામાં આવી છે. તેમજ ચંડોળામાંથી હજુ 2-3 લલ્લા બિહારી જેવા લેન્ડ ગ્રેબિંગ માફિયાઓને ઝડપવામાં આવશે. જેને લઈને CPA પોલીસ અને EMCના અધિકારીઓ સાથે બેઠક કરી લીધી છે. ચંડોળા તળાવમાં આશરે 10,000 નાના મોટા કાચા પાકા મકાનો અને ઝૂંપડા છે. તમામ ખાલી કરાવાશે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ફરી ડિમોલિશન થશે. ચંડોળા તળાવમાં જેમ જેમ દબાણ દૂર થશે એમ કેટલાક વિસ્તારોમાં બાઉન્ડ્રી વોલ અથવા ફેન્સિંગ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવશે. થોડા સમય પહેલા ચંડોળા વિસ્તારમાં મેગા ડિમોલિશન કરી 4,000 કાચા પાકા દબાણો દૂર કરવામાં આવ્યા. 1.5 લાખ ચોરસ મીટર વિસ્તાર ખાલી કરાવાયો, જેમાં જે ઘૂસણખોરો હતા તેમને બાંગ્લાદેશ ડિપોર્ટ કરી દેવામાં આવ્યા. હજુ પણ અંદાજિત 2.5 લાખ ચોરસ મીટર જેટલી જગ્યામાં આશરે 10,000 કાચા પાકા અને અનઅધિકૃત દબાણો છે તેને પણ જમીનદોસ્ત કરાશે. વડોદરામાં 5 ફૂટ ઊંડા ભૂવામાં ઉભા રહી યુવાને કર્યો અનોખો વિરોધ. રોડમાં મસમોટા ખાડાના વિરોધની આ બે તસવીર વડોદરાની છે. મનપાએ આડેધડ ખોદકામ કરતા રોડ પર ખાડા કે ખાડામાં રોડ છે તે કહેવું મુશ્કેલ બની ગયું. એટલે તાંદલજામાં યુવાનોએ ઓક્સિજન પર રોડ હોવાના સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો. ત્યાં હવે વુડા સર્કલ પાસે વગર ચોમાસાએ ભૂવો પડતા સામાજિક કાર્યકર આખા ભૂવામાં ઉતરી ગયા અને વિરોધ કર્યો. આ ખોટા બાદ હવે કારેલીબાગના વુડા સર્કલ પાસે એક આખો વ્યક્તિ સમાઈ જાય તેટલો મોટો 5 ફૂટ ઊંડો ભૂવો પડ્યો. આ ઘટનાએ વડોદરા મહાનગરપાલિકાની તકલાદી કામગીરી અને ભ્રષ્ટાચારની પોલ ખોલી નાખી છે. સામાજિક કાર્યકરોએ આ મુદ્દે તંત્ર અને કોન્ટ્રાક્ટરો સામે આકરો રોષ વ્યક્ત કર્યો. સામાજિક કાર્યકર કમલેશ પરમારે ભૂવામાં ઉતરી તેના માથા પર પથ્થર મૂકી તંત્રની આંખ ખોલવાનો પ્રયાસ કર્યો. સાથે જ આક્ષેપ કર્યો કે વારંવાર પડતા ભૂવા દર્શાવે છે કે શહેરની તિજોરી ખાલી કરવાનું આ ષડયંત્ર છે. આ ઘટનાને ફરી એકવાર કોર્પોરેશનની કામગીરી પર સવાલો ઊભા કર્યા છે. વારંવાર ભૂવા પડવા છતાં તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી ન થતા નાગરિકોમાં રોષ ફેલાયેલો છે. ગત વર્ષે 35 લાખના ખર્ચે સમારકામ થયા બાદ પણ ફરી ભૂવો પડતા લોકોમાં રોષ છે. આ મુદ્દે હવે તંત્ર શું પગલાં લે છે તેના પર સૌની નજર રહેશે. મોરવા હડફના કોલિયારી હોળી ફળિયા થઈ અનેક ગામોને જોડતા માર્ગ પરના કોઝવેની હાલત દયનીય બની છે. કોઝવે પર છેલ્લા 2 માસથી એક જોખમી ગાબડું પડ્યું છે. 2 વર્ષ પહેલા બનેલ કોઝવે અતિ બિસ્માર હાલતમાં છે. કરોડોના ખર્ચે બનેલ કોઝવેની હાલત જોતા હલકી ગુણવત્તાનો સામાન વપરાયો હોવાનો લોકો આક્ષેપ કરી રહ્યા છે. હાલ અહીં વાહન ચાલકો જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર બન્યા છે. તંત્રને અનેક રજૂઆત કરવા છતાં કોઈ યોગ્ય કાર્યવાહી નથી થઈ રહી. ત્યારે ચોમાસા પહેલા તંત્ર યોગ્ય સમારકામ કરે તેવી લોકમાંગ કરી રહ્યા છે. ડભોઈ તાલુકા સેવા સદનમાં શ્વાનનું છવાયું રાજ. ડભોઈના તાલુકા સેવા સદનમાં કોઈ કામ માટે જાઓ તો શ્વાનથી સાચવજો, કેમકે સેવા સદન કચેરીમાં શ્વાનના ટોળાએ અડીંગો જમાવ્યો છે. કચેરીના પહેલા અને બીજા માળે શ્વાનનું રાજ છવાયું છે. દરરોજ હજારો લાભાર્થીઓ અહીં વિવિધ કામ માટે આવે છે, ત્યારે કચેરીમાં શ્વાને કબજો જમાવી લેતા લોકો અંદર આવતા ડરે છે. અહીં અધિકારીઓની કેબિન હોય કે પછી લોબી, તમામ જગ્યાએ શ્વાન આરામ ફરમાવતા નજરે પડે છે. બીજા માળ સુધી શ્વાન આંટા મારે છે, છતાં તેને કોઈ રોકવા વાળું નથી. બંદાસ્ત શ્વાન ફરતા લોકો કચેરીમાં જતા ડરી રહ્યા છે. શ્વાનના ત્રાસથી કર્મચારીઓ પણ ત્રાહિમામ છે. આ તરફ ભાવનગરના રોડ પર ઢોરનો ત્રાસ.
રખડતા ઢોરના ત્રાસના કારણે ભાવનગરની શહેરની જનતા ત્રાહિમામ છે. રખડતા ઢોરને કારણે નાના મોટા અકસ્માતો તો થાય છે, પરંતુ ઘણા લોકો જીવના પણ જોખમને જોવા મળે છે. ચોમાસા દરમિયાન આ સમસ્યા વધુ ગંભીર બને છે, ત્યારે ચોમાસું આગામી દિવસોમાં દસ્તક આપવાનું છે, જેને લઈ હજુ પણ મહાનગરપાલિકા દ્વારા ઢોર પકડવા માટે આયોજનનો અભાવ જોવા મળી રહ્યો છે. શહેરમાં રખડતા ઢોર પકડવા માટે 10 મહિના પહેલા એક એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો, પરંતુ એજન્સી દ્વારા હજુ સુધી એક પણ ઢોર પકડવામાં નથી આવ્યા, જેને લઈને વિપક્ષ કોર્પોરેશન પર આરોપ લગાવી રહ્યું છે. તો કોર્પોરેશન દ્વારા એજન્સીને બ્લેકલિસ્ટ કરી નવું ટેન્ડર બહાર પાડવાની તૈયારી કરવામાં આવી છે. હાલ મહાનગરપાલિકાના એકલ દોકલ કર્મચારીઓ દ્વારા રોજના સરેરાશ 8 થી 10 ઢોર પકડવામાં આવી રહ્યા છે. છેલ્લા 1.5 મહિનામાં 150 જેટલા પકડાયેલા ઢોરને જુદી જુદી ગૌશાળામાં મોકલવામાં આવ્યા છે, પરંતુ ભાવનગરના શહેરીજનો રખડતા ઢોરની ઢીંકે ચડવાની સમસ્યાથી મુક્તિ મેળવી શક્યા નથી. ઓપરેશન સિંદૂર બાદ પ્રથમવાર ગુજરાત આવશે પીએમ મોદી. 26મીએ કચ્છની લેશે મુલાકાત. કાશ્મીરના પહેલગામ આતંકી હુમલા બાદ પાકિસ્તાનમાં પાર પડાયેલા ઓપરેશન સિંદૂરની સફળતા બાદ પ્રથમવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવશે. તેઓ કચ્છની મુલાકાત લેશે. પીએમ મોદી 26મી મેના રોજ કચ્છની મુલાકાત લેશે. પીએમ મોદી માતાના મઢ સ્થિત આશાપુરા માતાજીના દર્શન કર્યા બાદ ભુજ ખાતે વિશાળ જાહેર સભાને સંબોધન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કચ્છ મુલાકાતને લઈને સમગ્ર જિલ્લામાં ઉત્સાહનો માહોલ છે. તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ભુજ શહેરના મિર્જાપર માર્ગે સમારકામ અને સભા સ્થળે જમીન સમથળ કરવાની કામગીરી ઝડપથી ચાલી રહી છે. ભુજ ખાતે યોજાનારી જાહેર સભા અને વિકાસ કામોના લોકાર્પણ ખાતમુહૂર્તને લઈને તંત્ર અને ભાજપ સંગઠન બંને સંપૂર્ણ રીતે કાર્યરત છે. વડાપ્રધાનના હસ્તે કરોડો રૂપિયાના વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. જવાનોના કામને પણ બિરદાવાશે. આ પ્રસંગે ભાજપ સંગઠન દ્વારા આ જાહેર સભાને ઐતિહાસિક બનાવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. વડાપ્રધાનના પ્રવાસને લઈને કચ્છ જિલ્લા કલેક્ટર દ્વારા વિવિધ કમિટીઓનું ગઠન કરવામાં આવ્યું છે. તો કચ્છના પ્રભારી પ્રફુલ પાનસેરિયા, સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્યો સહિતના અધિકારીઓએ સભાસ્થળની મુલાકાત લીધી. વડાપ્રધાનની જાહેર સભામાં 1 લાખથી પણ વધુ લોકો હાજર રહેશે તેવી શક્યતા છે. અમરેલીના જર મોરજરની કેસર કેરીએ તાલાલાની કેરીને પણ પછાડી. જગવિખ્યાત તાલાલાની કેસર કેરીને પણ ટક્કર મારે એવી કેરી આવી ગઈ છે બજારમાં. છે તો કેસર જ કેરી, પણ અમરેલીના જર અને મોરજર ગામડાઓમાં થતી આ કેરી તાલાલાની કેસર કેરીને પણ ટક્કર મારે એવી છે. અમરેલી જિલ્લાના જર અને મોરજર ગામની કેસર કેરી રસિયાઓને આકર્ષી રહી છે. ધારી તાલુકાના જર અને મોરજર ગામમાં અનોખી જ કેસર કેરીનું ઉત્પાદન થાય છે. 2-4 વર્ષથી કેસર કેરીના રસિકોને અહીંની કેરીનો સ્વાદ દાઢે વળગ્યો છે. અહીં લોકો દૂર દૂરથી કેસર કેરી ખરીદવા છેક બગીચા સુધી પહોંચે છે. ઇજારેદારો પણ બગીચાઓ રાખવા માટે અહીં પડાપડી કરે છે. મૂળ ચોરવાડના રહેવાસી અને વર્ષોથી કેસર કેરીના વ્યવસાય સાથે જોડાયેલા ઇજારેદારના કહેવા પ્રમાણે આ ગામની કેરી તાલાલાથી વધુ ગુણવત્તાયુક્ત અને સ્વાદ અલગ હોય છે. અહીંની કેસર કેરીનો સ્વાદ, સુગંધ અને સોડમ અલગ છે. મીઠી કેરી માટે આ વિસ્તારની જમીનનો પ્રભાવ પણ ખરો. સાથે સાથે આ વિસ્તારનું મીઠું પાણી અને સૌથી અગત્યનું આ વિસ્તારનું સૂકું હવામાન પણ મહત્વનો ભાગ ભજવે છે. અહીંની કેરીમાં રોગનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે. કેસર કેરીની દુશ્મન સમાન સોનમાખ અહીં લગભગ નથી. પરિણામે કેરી બગડતી નથી, જેથી જર અને મોરજર હવે અસલ કેસર કેરીના ગઢ તરીકે પ્રસ્થાપિત થઈ રહ્યા છે. શાંતિપુરા સર્કલથી વૈષ્ણોદેવી સુધીના પટ્ટામાં વરસાદમાં નહીં ભરાય પાણી. અમદાવાદના એસપી રિંગ રોડ પર હવે ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા ભૂતકાળ બની જશે. વૈષ્ણોદેવી સર્કલથી શાંતિપુરા સુધી ગમે તેટલો વરસાદ પડે તો પણ પૂર જેવી સ્થિતિનું નિર્માણ નહીં થાય. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ચોમાસામાં ભરાતા પાણીના નિકાલ માટે મોટી વ્યવસ્થા કરવામાં આવી છે. પૂર્વ અને પશ્ચિમમાં રિંગ રોડ ફરતે ઈસ્ટર્ન અને વેસ્ટર્ન ટ્રંક લાઇન પૂર્ણતાને આરે છે. વેસ્ટર્ન ટ્રંક લાઇન વૈષ્ણોદેવીથી લઈ ઓગણજ, ભાડજ, શાંતિપુરાથી લઈ ફતેવાડી નદીમાં ઉતરશે. 20 જૂન સુધીમાં ફતેવાડીથી નદીનું જોડાણ થશે પૂર્ણ, જેથી 18 લાખ રહીશોને લાભ થશે. વરસાદી પાણી ભરાવાથી રાહત થશે. પૂર્વના ઈસ્ટર્ન ટ્રંક લાઇનનું 85% કામ પૂર્ણ થયું. મનપાની ઇમારતોમાં વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમનો અમલ કરાશે. જન ભાગીદારીથી વોટર લોગિંગ થતું હોય ત્યાં પર્કોલેટિંગ વેલ બનાવવાની કામગીરી પ્રગતિમાં છે, જેથી સાઉથ બોપલ, ઘુમા, શાંતિપુરા, એપલવુડ, શેલા, શિલજ, ભાડજમાં પાણી નહીં ભરાય. ભાડજ, હેબતપુર, સોલા, થલતેજ, આપણે બોપલ, ઘુમા, તદુપરાંત એપલવુડ, શાંતિપુરા, આ તમામ જે એરિયા આવે છે ઔડાને પેરીફરીને ફરતો, આ ટ્રંક લાઇનનું કામ લગભગ 95% જેટલું પૂરું થયું છે.